દારીબા વિસ્તારમાં પુરુષમાં આવેલા શહેરમાં ગઈકાલે શું બનાવ હતો, નાકી બનાવમાં શું પ્રકારના પગલા લેવામાં આવ્યા? પગલા તો કશું લેવામાં આવ્યા નથી. 112 ને ફોન કર્યા છતાં પોલીસ અમારા ઉપર જ કાર્યવાહી કરે છે. એ બુટલેગર તો બેફામમાં જ અત્યારે ફરી રહ્યા છે. એ લોકોને ત્યાં ઘેર જઈને જે એવિડન્સ હતા એ બધા ઢોળાઈ દીધા રાતે ને રાતે. જે આગળ કઈ કાર્યવાહી થાય નહીં એટલે દારૂનો જે જથ્થો હતો એ બધો ગટરમાં વેડાઈ દીધો. ખુદ પોલીસ વાળો અંદર ત્યાં લઈ જઈ વ્યક્તિને, એ જે બુટલેગર છે એના ઘરવાળાને લઈ જઈ જે દારૂ હતો એ સગે વગે કરાવી દીધો છે. બરાબર, એટલે કે પોલીસના માથે કઈ આવે નહીં એટલા માટે. તમારો પોલીસનો શું આક્ષેપ છે? પોલીસ જે 4 જણા છે અમારી ફરિયાદ લેતા નથી. દાણી લીમડામાં બનાવ બન્યો છે તમારી સાથે, એક હુમલો થયો છે, મારામારી થઈ છે, શું હકીકત છે? મારા છોકરા પતંગ ચગાવવા ગયા હતા તો છોકરાઓને ત્યાંથી માથાકૂટ થઈ તો છોકરાઓ ઘરે આવ્યા તો છોકરાઓને એ લોકોએ પાઇપ અને દંડા અને ઈંટો લઈને માર્યા છૂટા. તો રાત્રે બી અમે પોલીસ કેસ કર્યો તો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ લીધો નથી. દાણીલીમડા પોલીસ સ્ટેશનવાળા એમ કહે છે કે અમે તમે સાથે ત્યાં કેસ થયો ત્યાં કેસ કરો છો, અહીંયા નહીં કરીએ. ત્યાં કેસ કરો. અમે અહીંયા આવ્યા તો અહીંયા ગરીબી અમને ત્યાં કોઈ કેસ ના લીધો ને અહીંયા પાછા સવારમાં અમે ઘરે ગયા તો સવારમાં બી અમને એ લોકોએ એમના 2 છોકરા 2 જમાઈઓ અને એમની છોકરીઓ આવીને અમારા ઉપર હુમલો કર્યો. તલવારો, પાઇપો, ઈંટો ને પથ્થરો છૂટા માર્યા. મારા બંને છોકરાઓનો